આઝાદી ઉમરવી સરદાર સાહેબે માર્ગનો પાયો નાખ્યો અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ જે 18 વર્ષની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી. આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂકી રહ્યા છે, પીકી રહ્યા છે. સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે. બંધારણીય અધિકારો અહંકારની પેઢીઓ કચડાઈ રહ્યા છે. ત્યારે મારો મત કે મંદી, મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે. મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે. મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે. મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે. મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે. મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે. મારો મત એ જનજનના સ્વાભિમાન માટેનો મત છે. મારો મત એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઉગાડવા. આજે મતદાન ફરી પાછા મારા મત વિસ્તાર આગળ વધવાનું છું, લોકોની વચ્ચે જવાનું છું. લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાહી બની અને દરેક બૂથ ઉપર પહેરો કરી રહ્યા છે. લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઉભી રહ્યા છે. લોકશાહીને લોહો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઉગાડવા માટે લોકો ખન કરી રહ્યા છે. સંપૂર્ણ વિશ્વાસ છે પરેશ ધાનાણી બધા જ લોકોની સાથે ખંભે ખંભો મેળવી દેશમાં બીજી આઝાદીની લડાઈ